પાલનપુરમાં જગાણા બ્રિજ જોખમી હાલતમાં. બ્રિજના બંને ગટર વચ્ચે ગેપ વધતા દુર્ઘટનાનો ડર. ખિલાસરી અને જોઈન્ટ બોલ્ટ પણ બહાર દેખાઈ રહ્યા છે. ભારે વાહનોના કારણે બ્રિજના ગટરો વચ્ચે ગેપ વધતા જોખમ વધ્યું. જોખમી બ્રિજને તાત્કાલિક રિપેર કરવાની માંગ ઉઠવા પામી છે. પાલનપુરમાં જગાણા બ્રિજ જોખમી હાલતમાં છે. હાલમાં આપણી સાથે સરપંચ પ્રહલાદભાઈ પરમાર ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. પ્રહલાદભાઈ, આ બ્રિજ ક્યારે બન્યો હતો, અત્યારે આ બ્રિજની સ્થિતિ શું છે, લોકોને કેટલો ડર લાગી રહ્યો છે? હેલો. હા પ્રહલાદભાઈ. હા મેડમ, બ્રિજ બને તો લગભગ 6-7 વર્ષ થયા છે. 6-7 ના વર્ષમાં શરૂઆતથી જ લગભગ 2-3 તો એક્સિડન્ટ થઈ ગયા. બરાબર. પછી ચોમાસા દરમિયાન ગમે ત્યાં ખાડા પડી જાય છે, સિમેન્ટ ઉખડી જાય છે, અંદરની જે ખિલાસરી છે એ પણ ઘર આવી જાય છે. એટલે વારંવાર તંત્રનું લેખિતમાં અને મૌખિક પણ જાણ કરેલી છે. બરાબર. જયારે આપણે કહીએ ત્યારે થોડું સમારકામ કરી પાડાપિંડી જેવું કરે, બરાબર, ઠાગર ઠીકર કરીને જતા રહે. ફરી પાછું જે પોઝિશન છે એ હમણાંની વાત કરું, આપણે જે હમણાં વાત કરીએ કે બંને ગટર વચ્ચે જગ્યા થઈ ગઈ છે અને એની જે લોખંડની જે એંગલ છે એ પણ અધ્ધર થઈ ગઈ છે. બરાબર. પેપરમાં આવી ગયું છે, ન્યૂઝ ચેનલમાં આવી ગયું છે, પણ આ બેરાકાને કોઈ સાંભળતું નથી. બરાબર. પ્રહલાદભાઈ, આ પ્રશ્ન કર્યો બહુ સુંદર સારો કર્યો છે. આટલા કરોડો રૂપિયા ખર્ચે અને જો બ્રિજ બનાવવામાં આવે અને એની મરામતનું કોઈ ધ્યાન રાખવામાં ના આવે એ બરાબર લાગતું નથી તંત્ર દ્વારા. પ્રહલાદભાઈ, કોને કોને ક્યારે ક્યારે શું રજૂઆત કરવામાં આવે છે આપના તરફથી? હું લેખિતમાં મેડમ મેં રજૂઆત કરેલી છે કે આ પુલ માટેની જ્યાં ત્યાં કંઈક ક્ષતિ થાય, ગાબડું પડે યા તો સિમેન્ટ નહીં ઉખડી જાય, લોખંડના સળિયા બહાર દેખાય, ત્યારે મેં લેખિત વાત કરીને ટેલિફોનિક પર જે તે વિભાગમાં મેં આરએમબી હોય તો એમને વાત કરેલી છે. પછી કે નેશનલ ક્યાં હોય તો ભાઈ એમના પણ નેશનલ હાઈવે વાળા કહેતો તો એમને પણ વાત કરેલી છે. ગાંધીનગર સુધી પણ મોદી સાહેબ હતા નિયામકમાં, એ અત્યારે રિટાયર ગયા છે, એમના પણ મેં વાત કરેલી છે. તો જયારે કંઈક કહીએ ત્યારે થોડું કામ થાય, પછી જે હતું એવું લેવું અને પછી જયારે આવું કોઈ સમસ્યા ઉભી થાય ત્યારે આપણે કહીએ કે સારું થઈ જશે, પણ થતું નથી, હજુ સુધી થયું નથી. જી પ્રહલાદભાઈ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ. તો પાલનપુરનો જગાણા બ્રિજ ક્ષતિગ્રસ્ત હાલતમાં જોઈ શકાય છે. કઈ રીતના વચ્ચે પથ્થરો મૂકીને જાણે થીગડું મારવામાં આવ્યું હોય બ્રિજ પર, એ રીતનું વિચિત્ર સમારકામ કરવામાં આવેલું છે.